હેલો મિત્રો, આજે જેમ પ્રથમ દિવસ એટલે કે 20 તારીખે શું હતું, આજે જે મેરિટ લિસ્ટમાં જે લોકોનું નામ આવ્યું હતું એ લોકોને એ જગ્યાએ મતલબ વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને શું કરવાના હતા, બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવીને સ્કૂલ સિલેક્ટ કરવાની હતી. તો જે વિદ્યાર્થીઓને જે સ્કૂલ જોઈતી હતી એ સ્કૂલ મળી ગઈ હોય તો ઘણો ઘણો આભાર, કોંગ્રેચ્યુલેશન કે તમને જે સ્કૂલ જોઈતી છે ને એ સ્કૂલમાં તમારો નંબર લાગી ગયો છે. પણ હવે સપોઝ એવા વિદ્યાર્થીઓ છે કે જેને એ સ્કૂલમાં નથી લાગ્યો, મતલબ એ જિલ્લામાં તમારે નથી રહેવું, બરાબર? તો તમારે કોઈ બીજા જિલ્લા માટે સિલેક્ટ કરવું છે તો શું કરશો તમે? પ્રથમ દિવસ એટલે કે આજે 20 તારીખ થઈ, પ્રથમ દિવસ એટલે કે 21/7 રોજ ફરીથી પાછું રાત્રે 10 વાગ્યાથી લઈને બીજા દિવસે એટલે કે આજ રાતથી 10 વાગ્યાથી લઈને કાલે સાંજે 5 વાગ્યા સુધી પાછી જ્ઞાન સહાયકની વેબસાઇટ શું કરી હશે? ઓપન કરી હશે. એની ઉપર તમારે લોગિન કરી અને લોગિન કર્યા પછી તમારો આઈડી પાસવર્ડ નાખી અને ફરી પાછું જિલ્લા બદલવા માટેનો તમને ઓપ્શન મળશે. એમાં તમારે શું કરવાનું? જિલ્લો ચેન્જ કરી દેવાનો. સપોઝ તમે અત્યારે અમદાવાદમાં છો, બરાબર છે, પણ તમારે અમદાવાદમાં નથી રહેવું, અમદાવાદની જગ્યાએ બીજી કોઈક જિલ્લામાં જવું છે, જેમ કે નડિયાદ જવું છે કે આણંદ જવું છે કે સુરેન્દ્રનગર જવું છે, તો તમારે શું કરવાનું? એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી ફરી પાછું તમારું આવી રીતે મેરિટ લિસ્ટ આવશે અને મેરિટ લિસ્ટમાં તમને લોકોને બતાવશે કે કઈ સ્કૂલમાં અત્યારે વેકેન્સી છે. એટલે ત્રીજો દિવસ એટલે કે કઈ તારીખ થઈ ગઈ? 22/7 ફરી પાછું આજે તમે જે પ્રોસિજર કરી હોય એ જગ્યાએ જઈને તમારે શું કરવાનું રહેશે? ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના હશે અને ત્યાં તમારે શાળા પસંદ કરવાની રહેશે. અને જો તમે જે શાળા તમને જે જોઈતી હતી એ શાળામાં મળી ગયું હોય તો ફરીથી કોંગ્રેચ્યુલેશન. પણ તમને સેકન્ડ રાઉન્ડમાં પણ તમને જે જોઈતી હતી એ શાળામાં મળ્યું નથી, તો આપણે ત્રીજા દિવસે એટલે કે 22/7 રાત્રે 10 વાગ્યાથી 23/7 5 વાગ્યા સુધી ફરીથી પાછી જ્ઞાન સહાયકની સાઇટ ઉપર શું કરશે? એ લોકો ઓપન રાખશે કે હજુ કોઈ કેન્ડિડેટને ભાઈ સ્કૂલ બદલવી છે કે જિલ્લો બદલવો છે, બરાબર? તો એના માટે તમે ફરી ત્રીજા રાઉન્ડ તરીકે પણ ઓનલાઈન અરજી કરી શકશો. આના માટે પણ તમારે શું કરવાનું રહેશે? લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી ફરીથી પાછી 5મો દિવસ એટલે કે થઈ ગઈ આપણી 23 તારીખ, 24 તારીખ થઈ ગઈ, બરાબર? 24 તારીખે ફરીથી પાછું શું કરવાનું તમારે? એવી જ રીતે તમે ધારો કે નડિયાદ જિલ્લો પસંદ કર્યો છે તો ત્યાં તમને લોકોને ત્યાં પણ કોઈક એક સેન્ટર ફાળવવામાં આવશે. એ જગ્યાએ જઈ અને પાછા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહેશે. અને જો તમને જે સ્કૂલ જોઈતી હતી એ સ્કૂલમાં લાગી ગયું હોય તો ફરીથી વેલ એન્ડ ગુડ, કોંગ્રેચ્યુલેશન. અને પછી આ જે છે ત્રીજા રાઉન્ડ પછી આ પ્રોસિજર શું કરવાની રહેશે? બંધ કરી દેવામાં આવશે. એટલે કે આપણો છઠ્ઠો દિવસ એટલે કે કઈ તારીખ થઈ ગઈ? 25/7. તો 25/7 તારીખે સવારે 10 કલાકથી 7મા દિવસે એટલે 26 તારીખે સવારે 10 કલાક સુધી શું કરશો? જો સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાળા પસંદગીમાં બાકી રહેતા ઉમેદવારો અંતિમ કયા જિલ્લામાં વેઇટિંગ લિસ્ટમાં રહેવા માંગે છે તે જિલ્લો પસંદ કરવાનો રહેશે. એટલે તમને જેમ છે ને સાઇટ ઉપર દેખાશે કે આ જિલ્લામાં હજુ વેઇટિંગ લિસ્ટ છે, એટલે આમાં હજુ જગ્યા ખાલી બતાવે છે, એમાં જગ્યા ખાલી છે. તો તમે શું કરશો? સમગ્ર શિક્ષાની કચેરીએ આ વેઇટિંગ લિસ્ટ ઓનલાઈન માધ્યમથી તમામ જિલ્લાઓને મોકલી આપવાનું રહેશે. એટલે તમે લોકો જોઈ શકશો ઓનલાઈન કે હજુ પણ આ જગ્યાએ મતલબ આ જિલ્લામાં હજુ પણ જગ્યા ખાલી છે, બરાબર? એ આપણે શું કરશું? વેબસાઇટ ઉપર જોઈ લઈશું. હવે આપણે મળીએ 25 તારીખ પછી કે જેમ શું તમને કઈ રીતની પ્રોસિજર છે અને કઈ રીતનું શું કરવાનું છે, બરાબર? આજની માહિતી તમને ગમી હશે તો તમે જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.